વાહ, ખબર જ હતી તું માણા ભલે સોનાનો હોય પણ ઠાઠું તો પિત્તળનું જ કાઢે. આ ये गांडा ऐसा नहीं तुझे माटी दाल में ठगी ना वाला रुकना धक्का ना सुनने साबर जोड़ा छिके अब वो तो उन्हें कितना याद करिया છોકરા તો છોકરા, તો માં પણ ફોડી રહી છે બધા દીકરાઓના બધું. બોલો હે હાલે ડોલે બોટ આમાં વાલી તને ગોતવામાં દરિયાઓ થલાવું રે તોય તું હાથ આવે ખેપ મારી ખાલી જાય આજે તો ન પાછું જાવું હે, હે, રે હે, હે. ઓ દિલના દરિયામાં આજે તું ડૂબી જા ડૂબી જા. ડૂબી ડૂબી જાઉં. ગેમ રમાડો છો ને તમે લોકો? यस 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 હું તમને બધાને જણાવી દઉં, જે આ ગેમ જીતશે એને અત્યારે તાત્કાલિક હાથોહાથ કપલ મૂવી ટિકિટ આપવામાં આવશે. કપલ મૂવી ટિકિટ એટલે 2 ટિકિટ, કોઈ પણ 2 જણા જઈ શકે છે. સમંદર મૂવી કોણે કોણે જોયું છે? કોનું બાકી છે? આ તો આજે પૂરું કરાવી દઉં, તમારું ચિંતા છોડ દો. અને સમંદર મૂવીની ખાલી ટિકિટ નહીં ભાઈ, સમંદરની આખી સ્ટારકાસ્ટ બોલાવી દઉં. બીજું શું જોઈએ બોલો તમને? તો આ ગેમ રમો, ગિફ્ટ જીતો ને પછી આપણે જો હું કરીએ છે તે. ચાલો રમાડો. ટિકિટ છે મારી પાસે. તો આ ગેમમાં કાંઈ નથી. જો ટિકિટ જ ટિકિટ છે. હા મારી છે. અરે અને તમારી કે મારી નથી, આ લોકોની છે. એને सो विनरो रेडी થઈ જાવ સો આમાં છે કે તમારી છે ને થોડુંક સેન્સ ઓફ હ્યુમર વાપરવાનું છે, મગજ નહીં. ઓકે, તો પહેલો સવાલ, એવી કઈ વસ્તુ છે જે પુરુષો ખાય છે, બનાવે છે, પણ સ્ત્રી એ પહેરે છે? પુરુષો ખાય છે, ખાય પણ છે, બનાવે પણ છે, બનાવે પણ છે, અને પણ સ્ત્રીઓ સ્ત્રી પહેરે છે. બોલો, પુરુષ બનાવીને મહેનત કરે છે, ઓકે, એકલો ખાઈ જાય છે ને સ્ત્રી પહેરે છે. એવું શું છે? એનીવન શું કહે છે ભાઈ? સોનું. ના, હવે અચ્છા એ થાય, વાત છે. પણ તમે ખાવ થોડો, સોનું થોડી ખાઈ શકાય ભાઈ. ખાઈ જાવ છો? ઓ આ ભાઈ એવું કહે છે કે એક કામ કરો, સોનું લાવી આપો, હાલ ખાઈને બતાવું. ના ના, સાચી વાત છે, તમે કહો તો ખાતા હશો પણ સોનું ખોટું છે. આ છોકરી પાસે ભાઈ આવી રહી, આ છોકરી. કોણ પૈસા. પૈસા કોણ ખાય છે? ના બેટા, पैसा पैसा करती है क्यों पैसे पे तू मरती है. આ બાજુ યસ ચંપલ. છોકરી અંદર આવ, અંદર આવ, તું અંદર આવ. થઈ જાય અલી તું અંદર આવ, મજા કરાઈ દીધી આણે. થઈ જાય બચ્ચી માટે અરે તાળીઓ વગાડો યાર, તમારી દેવી છે યાર. યસ આ બાજુ ભાઈ, પૈસા નથી લાગવાના, તાળી પાડવાના. જોરદાર તાળીઓ થઈ જાય. જો ટીસી પાસે 2 ટિકિટ બાકી છે ભાઈ, છોકરીની સમંદર મૂવીની ટિકિટ છે બેટા. કોંગ્રેચ્યુલેશન્સ, જોરદાર તાળીઓ થવી જોઈએ એમના માટે. સાચી વાત કહો, કોને આ જવાબ દીધો? કોણે કીધો? કોણે કીધો? મમ્મીને બોલાવો, મમ્મી આવો એના. સાચી વાત નીકળી ગઈ છે. સાચી વાત નીકળી ગઈ. આડે એના ઘરના અનુભવથી ચપ્પલ એવું કીધું કે પછી તમે શીખવાડ્યું એટલે બોલી? તમને કીધું છે ચંપલ. કેવી રીતે તમને આ વાતનો અનુભવ થયો કે એવી? શું સવાલ પાછો રિપીટ કરું, એવી કઈ વસ્તુ છે જે પુરુષો બનાવે છે, સ્ત્રીઓ પહેરે છે અને પુરુષો ખાય પણ છે? ચપ્પલ. આનો જવાબ ચપ્પલ રાખ્યો બોલો આ લોકોએ. તો કેવી રીતે આવ્યું મનમાં એમ? આગળ સાંભળેલું હતું. આવું કહી દેવાથી કામ બચી જવાય આપણું, ખબર? પણ ગ્રેટ, થેન્ક યુ બેટા. ઓકે, હવે મારો એક સવાલ છે, મૂવી ટિકિટ જીતવી હોય તો આનો જવાબ આપો. જે શો અહીંયા રેકોર્ડ થઈ રહ્યો છે અત્યારે, એનું નામ શું છે? આ 2 ઓળખીતા લોકો હાથ ઊંચો કરે છે બધા. શોનું નામ આ ભાઈએ હાલ કીધું. શું નામ છે? કોણ કહેશે? એટલે કોક નવું. હા બોલો બોલો, જણાવો તમે, શું નામ છે? બોલિવૂડ ની ધમ પછા ક્યાં બાત હે? અને કઈ ચેનલ પર આવશે? યુટ્યુબ પર? આ વક્તા વીર અરે નજીક હતા પણ રહી ગયા. ચલો, શોનું નામ સાચું કીધું છે તો આ થઈ પાકી તમારી 2 ટિકિટ. લો, જીતો, મોજ કરો. અને હવે શોનું નામ યાદ રાખજો, હું પાછું પૂછીશ. બોલિવૂડની
ધમ પછાડ. તો નિયમ એ છે કે તમારે તમારો બલૂન બચાવવાનો છે બીજાથી. જેની બી પાસે બલૂન હશે એ ગેમ જીતશે. 1 મિનિટનો ટાઈમ છે. જેની પણ પાસે બલૂન હશે એ ગેમ જીતશે. તો 3 2 1 સ્ટાર્ટ. દુશ્મની તો જો. જલ્દી જલ્દી જલ્દી. અને બારે કોઈ બી બલૂન ગયું તો એ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. ભાઈ છોકરા બારે કોઈ બી બલૂન ગયું તો ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. છોકરા તો છોકરા, તો માં પણ ફોડી રહી છે બધા દીકરાઓના બલૂન. બોલો. ચલો ચલો ચલો, ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે. કબડ ફર્સ્ટ. આ બચી ગયો છે, ફટાફટ. હવે મને જેટલા લોકો દેખાય છે ને, કોઈ બી બહારથી બલૂન નહીં આવવા જોઈએ. કોઈ બી બહારથી બલૂન નહીં આવવા જોઈએ. 5 4 3 2 and 1. સ્ટોપ. સ્ટોપ સ્ટોપ. Stop. કોની પાસે બલૂન છે? હવે કોઈ ફોડશે નહીં. સ્ટેજ પર આવી જાઓ જેની પાસે બલૂન છે બધા. બીજો બલૂન? આ તો ભાઈ ચીટિંગ કરી, 2 બલૂન લઈને ફરતા હતા. ચીટિંગ કહેવાય, આ નહીં ચાલે. 2 લઈને ફરો એ, ને પાછા બંને બચાયા છે. બોલો. 1 મિનિટ, હવે મજાની વાત કહું. રાહિલે એવું કીધું કે જેનો ફુગ્ગો બચે એ વિનર. તમે એક કામ કરી શકતા હતા, ખબર છે શું? બધાનો જ બચાવી શકતા હતા. આ દુશ્મનાવટ માણસ જગતમાં એટલી ભરાયેલી છે, બોલે બીજાને હું કેમ જીતવા દઉં? આપણી શરત એટલી જ હતી, જેનો ફુગ્ગો છેલ્લે વધ્યો એ બધા વિનર. તોય મારા હારા બીજાનો ફોડવા જતા રહ્યા ને 2-4 માઓને તો મેં જોઈ એની દીકરીને ફોડી નાખ્યા. બોલો કે હારી તું એની ફુગ્ગો લઈ જાય છે. અલ્લાહ પણ બિચારીને રમવા દો. આપણી સામે આવી રહ્યા છે જી 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 એટલે કે ટ્રિપલ જી. તને ખબર છે એટલે શું ભાઈ? પંજી શું? અરે તને ટ્રિપલ જી નથી ખબર? ના. ટ્રિપલ જી એટલે ગૌતમની ગમ્મત ગુલાલ. ને બધા કહીએ ને, જે હશે એનું ઘર હશે, જે હશે એનું ઘર હશે, પણ એને તો પૂછો જેના ઘર હશે એ આખરી વખત ક્યારે હશે? અરે રે 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 બિચારો, કેટલા છે જેના લગ્ન થઈ ગયા છે? આમાંથી કેટલા પત્ની પીડિત છે ને કેટલી પત્નીઓ પતિ પીડિત છે? અરે રે રે. જો ભાઈ 2-4 જ છે. આ સુરત છે, અહીંયા લોકો લગ્ન પછી બી હેરાન થાય એવું નથી. એકબીજાના જીવ લઈને ચાલે એવા છે બધા. हाँ એટલે અહીંયા આવી વાત नहीं करतो तू. एक बात पता है, पहले के जमाने में ना बच्चे टीचर से बहुत डरते थे, उनकी फट जाती थी, पर आजकल देखो नजरिया ही अलग है. सही बात. पहले के जमाने में बच्चे लोग बंक नहीं मारते थे, पर आज तो देखो बंक मार के डुमस बीच के समंदर के पास चले जाते हैं. समंदर से मुझे कुछ तो याद आया. क्या याद आया? मुझे नहीं पता. नहीं. समंदर की मूवी की स्टार कास्ट हमारे बीच अभी और यहाँ अभी के अभी आ रही है. एक बार जोरदार तालियां हो जाए उनके लिए. तो लेडीज एंड जेंटलमैन, नमस्कार. मैं अपना इंट्रोडक्शन देना ही भूल गया. शुरू करते हैं अपने इंट्रोडक्शन से. मारू नाम है आरजे VEER. बोले तो वीर मेरे यार. थैंक यू मारा वाला वाला सुरतीओ ने. थैंक यू भाई. ते अंदर टीम में જ આ લોકો બૂમ પડવા અમે રાખ્યા છે કે ભાઈ જો કોઈ ના પડે તારે પાડ લેવી એમ. તો આ મોજ મસ્તી ચાલતી રહેશે, પણ મુદ્દો એ છે કે હવે તમારી સામે એક એવી મૂવીની ટીમ આવી રહી છે જેનું મૂવી ઓલરેડી આવી ચૂક્યું છે અને સુરતમાં તો ધમધમાલ મચાઈ રહ્યું છે. આપણો શો ઢોલીવુડ ધમ પછાડમાં એ લોકો લાસ્ટ વીક જ આવીને ગયા અને જ્યારે આવ્યા ત્યારે એમણે વાયદો કર્યો હતો કે જો સુરતીઓ સારો રિસ્પોન્સ આપશે મૂવીમાં તો અમે સુરત આવી અને ડાયરેક્ટ ઓડિયન્સને મળશું. તો એમના માટે સ્પેશિયલી આપણે આજે આ સ્ટેજ બનાવ્યો છે કે તમારી સાથે ડાયરેક્ટ વાતો કરી શકે. તો હવે જોવાનું છે કે આપણી સામે એ સ્ટારકાસ્ટ કઈ રીતે આવે છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવા માટે વિનંતી છે. આપણી વચ્ચે આવશે મિસ્ટર મયુર માઇકલ, ચેતનભાઈ અને जगजीतભાई. लेडीज एंड जेंटलमैन, तालियां और शाउट हो जाए बड़े शानदार तरीके से. लो अपना प्यार दिखाओ. आओ मारा भाइयों, आओ मारा वाला वाला. हाय 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 हाय. स्वागत છે ભાઈ, સ્વાગત છે બાપુ. અરે ભાઈ ભાઈ આવો આવો, પધારો પધારો પધારો. તો ઓડિયન્સ મોજ છે કે નહીં? જો આ લોકોના ચહેરા જોઈને એવું ના વિચારતા કે મૂવીમાં તો અલગ લાગતા હતા. હું તમને કહી દઉં, આ ખરેખર એ જ લોકો છે. અમે કોઈ ડુપ્લિકેટ ને નથી લાયા.
આ એ જ લોકો છે, પણ સમયની સાથે એમના મૂવી એટલા અદ્ભુત ચાલતા જાય છે, ગુજરાતીઓનો પ્રેમ એટલો અદ્ભુત મળતો જાય છે કે એ પોતાના લુકને પણ મેકઓવર કરતા જાય છે, એટલે થોડા અલગ તમને લાગતા હશે ને આમે સ્ક્રીન પર ને રિયલ લાઈફમાં માણસ થોડો તો અલગ લાગે. તો જોરદાર તાળીઓ સાથે શાઉટ સાથે સ્વાગત થવું જોઈએ. ભાઈ એક મિનિટ અહીંયા પોઝ કરજો. આ એટલું અદ્ભુત ગીત છે. પોઝ અહીંયાથી જ પાછું પ્લે કરવાનું છે. કોણ છે જે આમની સાથે આ ગીત પર ડાન્સ કરવા માંગશે? આવી જાઓ. એટલે ગભરાવું છો, ડાન્સ જ તો કરવાનો છે. કોણ આવ્યું? આવી જાઓ. અરે ભાઈ આવો સાહેબ, આવો. બીજું કોણ આવવા માંગે છે? આવી જાઓ બેટા, આવી જાઓ. બીજું કોણ આવવા માંગે છે? આવી જાઓ. થઈ ગયા? ચાલો આવી જાઓ. વેરી ગુડ. બસ જો હવે આપણે ગરબો લેવો છે કે અહીંયા જ નાચવું છે? કારણ કે ગરબા જેટલા થઈ ગયા છે, ગરબો કરવો પડશે. તો નીચે રાઉન્ડ બહુ સરસ છે, બોડીગાર્ડ બધા તૈયાર છે, કોઈ ટીંચા કરતા નહીં. એ ભાઈ ત્યાંથી જ વગાડો, જ્યાંથી અટકેલું હતું. બહાર બી નાચી શકો છો. જે સારું નાચશે એને ગિફ્ટ કમ્પલસરી. મૂવી ટિકિટ કપલ, તે પણ સન્ડે સાંજના શોની. આખો દરિયો ઉલેટી નાખું, આખો દરિયો વેચી નાખો. આખો દરિયો ઉલેટી નાખું, તેરી પ્યાસ હું અંદર રાખું, और एक ની અંદર એક નહીં પણ લબ કે રે બબ્બે કલેજા. ઓહો હલેસા માર હલેસા માર હલેસા 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 માર એ માર હલેસા 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 માર હલેસા માર હલેસા 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 માર. 3, 2, 1 ગી. હેવી એક નંબર. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. ચલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હજી એક મોકો છે તમારી પાસે, પણ એના પહેલા આપણી પાસે બે એવા કેરેક્ટર છે જે મજેદાર છે. જેઠાલાલ અને ચંપક ચાચાને કેટલા ઓળખે છે? હવે આપણી પાસે એનું સુરતી કેરેક્ટર છે, પેઠાલાલ ને હંપક કાકા. હે ને? તો પેઠા અને હંપક કાકા આવી રહ્યા છે. સ્વાગત કરો છો જોરદાર તાળીઓથી એકવાર. અને માઈક લાવો, માઈક. એટલું રંગીન સમુદ્ર છે બાપુજી. अरे बाबूजी, बाबू मुझसे जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं. समझ में नहीं आता मैं क्या बोलना चाह रहा हूँ तेरे. મયુરભાઈ, અમુને કાકા. કહ્યું છે કે તમે અમુને એ ગાંડા એસા નહીં તું તો વાડી તાલ में ठरके तो वाला रुदरा दफ्तर में असुर के सामान जोड़ा છે કે અમુ તમને કેટલા યાદ કર્યા. વાત છે પગની વાડી છે તું પગ કરતા બાંધાને વધારે યાદ આવે. દિવસે તમે સુરત મૂકી ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે. ફૂલ માંથી ચૂસી લેવા આવતું વીડું વધારે ભવરા કરતા ચામડા રીતને વધારે યાદ આવે. એ જ રીતે મારા વાલા મિત્રો. તમુએ અમને અમારી સ્મૃતિમાં વાંચોડેલા એનાથી અમુએ તમને તમારી સ્મૃતિમાં બાબુજી ધ્યાન રાખજો. બાબુજી ધ્યાન રાખજો. બાબુજી લાવ એમને ટોપી પહેરાવી દઈએ કાકાને. ચેતનભાઈ વિઠ્ઠલ દીડી વિઠ્ઠલ દીડી યાદ આયા
ગયા વિઠ્ઠલ સીડી વાત છે જેના નામ પર તમે ચાલુ કર્યું હતું પીવાનું બીડી. બાબુજીને કોઈ કહેતા નહીં, હું છુપાઈને બીડી પણ પીવું છું. હવે આવું મને શું કરવા દેવા કરે છે? સવાલ પૂછ. તો મારો સવાલ એ છે કે હું તમારી ટ્રેલર જોતો હતો તો હું ટ્રેલર જોઈને ડૂબી ગયો. પૂછો કેમ? કેમ? કેમ કે મને તરતા જ નથી આવડતું. સાહેબ નો મારવાનું. બબીતાજી અરે બાબુજી માધવી ભાભી આવી જશે. માધવી પીડા મારશે તને. અરે કઈ વાંધો નહીં, મારવા દો. બાબુજી થોડો ગરબો થઈ જાય. આપણે આયા છે થઈ જાય ખાલી મહેફિલ જામી જાય. તને લવા કરું કે બે વીઘા ગવા કરું, તને લવા કરું સોડી કે બે વીઘા ગવા કરું બકા. આખું કોમ કરે છે વાતું, કોઈ જબ તને ના હમ જાતું કે લવ તને બવા કરું, તને લવા કરું કે બે વીઘા ગવા કરું, કે તને લવા કરું કે બે વીઘા ગવા કરું. એક નંબર. એક મિનિટ બાપુજીને શું લાગી છે, પણ એના પહેલા હું કહી દઉં કે આ ભાઈનો જે ડાયલોગ બોલ્યો છે છેલ્લા દિવસનો, એ એટલો મોટો ફેન છે આ છોકરો એમનો કે એમણે એક દિવસ વિડીયો કોલ અરેન્જ કર્યો હતો એમની સાથે કે તમે પ્લીઝ મારો ડાયલોગ સાંભળો, ને માણસે વિડીયો કોલમાં સંભળાયો હતો. આજે આ છોકરાની ઈચ્છા પૂરી થઈ છે. એનું નામ પાર્થ છે કે એમની સામે ડાયલોગ બોલી શક્યો. એના કરતા મજાની વાત કરું, આ પોતે પણ એક્ટર છે. ગઈકાલે જે આપણે ઢોલીવુડ ધમ પછાડમાં જમકુડી મૂવી આવ્યું એમાં એણે એક્ટિંગ કરી છે. એ પણ આપણા ઢોલીવુડ ધમ પછાડમાં શો આવશે અને આજનો પણ આવશે. બહુ અદ્ભુત કલાકારો છે અને આ ભાઈને જેને તમે જોઈ રહ્યા છો એને તો એવા એક્ટ કર્યા છે એ તમે અત્યારે એમની એક્ટિંગ થી જોઈ શકો છો. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હિમાંશુ એન્ડ પાર્થ, જોરદાર તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ ગાઈસ. હવે તમે પીપી લાગી હોય લાગી જવા દો. બાબુજી એક ફોટો તો પાડવા દો તમે. સાચી વાત છે બાપુજી, પીપી વાળો ફેસ ના રાખતા હો. સંજયભાઈ ફોટો તો પાડો. શું કરો છો? ફોટો પાડો એટલે મને ટેગ કર્યા વાળા લોકો પોસ્ટ કરી શકે. પાડો તમે પડાવો. ના તમે પાડેલો ભાઈ, એ જરૂરી, આપણે રોજ ભેગા છીએ. ભાઈ જલ્દી પાડો, બાપુજીને ધોતીમાં થઈ જશે. દયા ચાવી તો હવે દયા યાદ આવી અને આટલી વાર બબીતા કરતો હતો. ઓકે, સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ છે ઢોલીવુડની ધમ પછાડ. શોનું નામ છે, તમે આજે જે ધમાલ જોઈ રહ્યા છો, હવે ઘણી ધમાલો આપણે સ્ટારકાસ્ટ સાથે કરીએ છીએ અને મજાની વાત છે કે સમુંદર મૂવી સાથે આ બીજી વાર ઢોલીવુડની ધમ પછાડ શોમાં સમુંદર અગેન થઈ રહ્યું છે. તો એમનો એક એપિસોડ ઓલરેડી ધમાલ મચાવે છે ચેનલ પર અને બીજો એપિસોડ પણ થોડા દિવસમાં તમે જોશો, જેના માટે આરજે વીર સ્ટુડિયોઝ ચેનલ સર્ચ કરી શકો છો. અને જે છોકરાઓને તમે અહીંયા જોઈ રહ્યા છો એન્કરિંગ કરતા, એક્ટિંગ કરતા, આ ત્રણ સિવાયના, એ જે છોકરાઓ છે અમારા એન્કરિંગ ક્લાસના સ્ટુડન્ટ્સ છે. મારો એન્કરિંગ ક્લાસ છે વક્તા વીર, એના સ્ટુડન્ટ્સ છે અને એ લોકો બહુ સારું હોસ્ટિંગ કરતા પણ થઈ ગયા છે અને સ્ટેજ પર આવીને પરફોર્મ કરતા થઈ ગયા છે. તમારી પણ ઈચ્છા હોય તો વક્તા વીર સર્ચ કરજો, તમને જાણકારી જરૂર મળશે. હે ને? અને બહુ અદ્ભુત છોકરાઓ છે, એકથી એક કલાકાર. તમને પણ લાગતું હોય કે તમે બોલવામાં સારા છો તો શીખવા માટે વક્તા વીરમાં જરૂર આવજો. જી ડાયલોગ બોલવો છે, કોણ બોલશે? એમને બોલાવડાવો. ભાઈ આ તો ડિમાન્ડ આવી. છેલ્લે આપણે 100% ડાયલોગ, તમારી ઈચ્છા પૂરી ના કરાવું તો મારું નામ બદલી કાઢજો, પણ ડાયલોગ 100% રાખશું થોડી વાર પછી. ઓકે, સો ગાઈસ, એક લાસ્ટ ગેમ રમવાની છે આપણે, પછી આપણે એમની સાથે થોડી વાતો કરશું મૂવી રિલેટેડ. આપણે જાણવાની કોશિશ કરશું કે મૂવી કેવું લાગ્યું જેને જોયું એને. અને આ ગેમમાં હું એક સામટી
આટલી ટિકિટ જીતાડવાનો છું પાછી. તો હવે ગેમ શું છે એ સાંભળી લો ધ્યાનથી. આ ગેમમાં તમારે છેલ્લી દિવાલે જતા રહેવાનું. તમારી જે છેલ્લી દિવાલ હોય ને ત્યાં જતા રહેવાનું. પહોંચી જાવ જોઈ. ના ના એટલે આ ગેટ સુધી તમારે જવાનું એમ. પહોંચી જાવ ને પછી મારા નિયમ સાંભળો. પહેલા પહોંચી જાવ, ફટાફટ પહોંચી જાવ. જે રમતા હોય એ પહોંચી જાવ. જે ના રમતા હોય એમણે થોડી વાર સાઈડ પર આવી જવું પડશે. ક્યાં તો રમો, મજા આવશે. બહુ સિમ્પલ ગેમ છે. જો ગેમ બહુ સિમ્પલ છે. સમંદર આપણા મૂવીનું નામ છે, તો ગેમનું નામ છે પાણી ને બરફ. શું છે? હવે હું જ્યારે ઊંધો ફરું અને એમ કહું કે પાણી પાણી પાણી, ત્યારે તમે ચાલી શકો. ને હું જેવો કહું કે બરફ, એટલે તમારે ચોંટી જવાનું. પછી કોઈ પણ હલ્યું તો આઉટ. એટલે કે મારે તમને હલતા જોવા નહીં. જો દેખાઈ ગયા તો તમે આઉટ થઈ જશો. અને આવું કરતા કરતા જે સૌથી પહેલા અહીંયા પહોંચશે એને કપલ મૂવી ટિકિટ તો મળશે જ. એના સિવાય સ્ટારકાસ્ટ સાથે અત્યારે તાત્કાલિક સેલ્ફી પણ તમને મળશે. પણ જીતવું પડશે. અને એના પછી બીજા 4 લોકો જે આવશે એમને પણ કપલ મૂવી ટિકિટ આપણે આપશું. તૈયાર છો બધા? પણ ભાઈ આ જે ચીટિંગ કરશે એને શું આપણે બાપુજીની ટોપી આપશું? આજે ના, જે ચીટિંગ કરશે એમની પાસે 2 ટિકિટ આપણે લેશું. હે ને? એ સારો આઈડિયા છે. અને જે ગેમ સમજી ગયા ને, બહુ સિમ્પલ છે. છેલ્લી દિવાલ જતા રહો ને હું બોલું પાણી પાણી એટલે આવવાનું છે. રમો, મજા આવશે. ગિફ્ટ મળી જશે. બેઠા બેઠા જ મૂવી ટિકિટ મળશે ભાઈ. એ પણ સન્ડે સાંજની, આવતીકાલની. પાછળ જતા રહો બધા, એક દિવાલ પાસે જતા રહો. ચાલો રમવાની મજા આવશે. એવરીબડી પાણી 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 બરફ બરફ આઉટ. હજી હલે છે ભાઈ. આઉટ. પાણી 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 બરફ. આ લેજે આ ભાઈ હલતો તો ભાઈ. આઉટ. બીજું કોઈ હલતું તું? ઓકે, તમે આઉટ છો બેટા. પાણી 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 બરફ. હા, આઉટ. ડોકી નીચે ના રહી એની ભાર. હોટ હલે છે. આ ભાઈના હોટ હલે છે. કયા ભાઈના હોઠ હલે છે? બરફના હોટ ના હલે. હોઠ ના હલાવતા લ્યા. બરફના હોઠ ના હલવા જોઈએ. હો, ચલો હોઠ એકવાર ચલાવી લેશું આપણે. પાણી પાણી બરફ. આઉટ. અને આ બેન પણ આઉટ. નીચેથી આવવામાં ફેરવાયા છે બેન. બરફ. આઉટ. ચલો બધા આઉટ. આઉટ. બરફ હતું ભાઈ. આ 3 2 1 બરફ. આઉટ. 3 2 1 બરફ. આઉટ. પાણી 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 બરફ. આઉટ. પાણી પાણી બરફ. આઉટ. બરફ. આઉટ. બરફ. આઉટ. પાણી પાણી બરફ. ઓકે. પાણી પાણી બરફ. આઉટ. ઓકે, ચાલો બરફ. પાણી 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 બરફ. પાણી પાણી બરફ. પાણી 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 ટચ કરવાનું છે. જે પહેલા ટચ આ ભાઈ વિનર છે. આઉટ થઈ ગયો તો આ દીકરી વિનર છે. વેરી ગુડ બેટા. અને 1 મિનિટ, બાકીના કેટલા આયા છે અહીંયા જેને ટચ કર્યું એકચ્યુઅલમાં? તમે તો આઉટ હતા. 1 2 3 ને 4 તમે અહીંયા ઉભા રહો. અને તમે 5માં અહીંયા ઉભા રહો. અને તમને બધા માટે 2 ટિકિટ છે. તો હવે આપણે આ સ્ટારકાસ્ટ સાથે થોડી વાતો કરવાના છીએ. અને જે બાકીની ટિકિટ છે એ હવે ફરીવાર હું છેલ્લા રાઉન્ડમાં બધી જીતાડી અને પૂરી કરી દેવાનો છું. એટલે હવે તૈયાર રહેજો. આ મૂવી ટિકિટ જીતવાનો મોકો ખાલી એને જ મળશે જે આજે પોતાની વાતમાં ક્યાં તો બૂમ બરાડા પાડવામાં આગળ હોય. બરાબર છે? તૈયાર રહેજો. સ્ટારકાસ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે સમુંદર મૂવીની. અહીંયા પહેલા તો કોણ છે જેણે મૂવી જોયું છે? આવો સ્ટેજ પર આવો 2 જણા. બીજા કોણે જોયું છે? સમુંદર કોણે જોયું છે? ચલો આ 2 જણાને આપણે સવાલ પૂછશું. સૌથી બેસ્ટ પાર્ટ મૂવીનો કયો લાગ્યો? તમે કહી દો. બેની દોસ્તી. વાહ, જે છેલ્લે ચાલો કેવું નથી, પાછું જોવાનું જેનો બાકી હોય એને એમ થઈ જશે કે આ કહી દીધું. ભાંડા ફોડ દિયા. હે, ભાંડા નહીં ફોડેંગે. પણ ક્યાં બાત હે, બેની દોસ્તી પર તમને પ્રેમ છે. ને પિક્ચરમાં એ લોકોનું નામ છે ઉદય ને સલમાન. ક્યાં વાત હે ભાઈ, કેવું પડે. ઉદય અને સલમાન આ બંનેની જોડી છે. અને બંનેની એવી દોસ્તી ભાઈ, એવી દોસ્તી કે દરિયો ખારામાંથી મીઠો થઈ જાય એવી દોસ્તી. અદ્ભુત, જોરદાર. તો આ વાત પર તમને તો ફરી વાર મૂવી જોવાનો મોકો આપીએ છીએ.
પ્લીઝ કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. કોણ છે જેને ગુજરાતી મૂવીઓ જોવા ગમતા હોય છે? છેલ્લો દિવસ કોણે કોણે જોયું છે? કોણ છે જે ભાઈનો ડાયલોગ બોલીને બતાવશે? પાર્થ સિવાય તમે બોલી શકો? આવો જોઈ. પ્લીઝ વેલકમ. શું નામ છે તમારું? હિરેન. હિરેન. ટ્રાય કરો. તમુને અમુનો બહુ ગમો છું. યાર આ તો એક જ વાક્ય જ બોલ્યો, કેટલી લાંબી લાઈનો છે યાર એનો ડાયલોગ. એ તો ખ્યાલ છે. તો શું એ બોલવો પડે ને? પેલા ભાઈ કેટલું લાંબુ બોલ્યા હતા. તો મને આવડું ટ્રાય કર થોડુંક લાંબુ લાંબુ. તમુને અમુનો બહુ ગમો છો અને પણ નાઈસ ટ્રાય. તમોને અમોને એમને એવું કહેવાનો મતલબ તમો અમોને બહુ ગમો છો ને તમે મારી હાથે ઘરે જાઓ છો એવું? કઈ પણ બહુ સરસ ભાઈ. થેન્ક યુ યુ ટ્રાઈડ ઇટ. ઉભારો તમે કોશિશ કરી ભાઈ. મૂવી ટિકિટ તો બનતા હે. કારણ કે અમારું માનવું એવું છે કે જીતે ના જીતે રમે હાચો ખેલાડી. થેન્ક યુ ભાઈ. બિલકુલ સાચી વાત હે ને? બિલકુલ સાચી વાત. તો કોશિશ કરવા માટે આભાર. મૂવી ટિકિટ આપણી પાસે ઘણી છે ને જીતવા માટે તમે પણ ઘણા છો. સવાલના જવાબો આપતા જાઓ ખાલી. મૂવીમાં આ લોકોની દોસ્તી બહુ અદ્ભુત છે. કોણ છે જેની પાસે પોતાના દોસ્તની દગાખોરીની સ્ટોરી હોય કે મારો દોસ્તાર બહુ દગાખોર હતો ભાઈ? કોઈ દગાખોર દોસ્તાર કોના જીવનમાં આવ્યો છે? કોણ છે દગાખોર દોસ્તાર? આવો જોઈ જાણીએ આપણે. આ પણ વન ઓફ માય સ્ટુડન્ટ જ છે પણ તો એટલો હોશિયાર છે ને બોલવામાં. જોજો હમણાં નવું લાવશે કાંક. હેલો. હેલો, કેમ છો? મસ્ત. આ કંઈક બોલે એના પહેલા કહી દઉં, તમને આનો ચહેરો જોઈને લાગતો હોય કે કશે જોઈ છે તો એની પોતાની બહુ મોટી કંપની છે અને કંપની લઈને એ કઈ પેલી ચેનલ છે જ્યાં બિઝનેસ વિશે વાત થતી હોય? શાર્ક ટેન્ક માં ધંધો લઈને જઈ આવ્યા છે આ. અને એમનો ધંધો એટલો ધમધોકાર છે. ખાલી એમનું કન્ફ્યુઝન એક જ હતું, બોલે વીરભાઈ એક વસ્તુ બોલતી કર દો મને જબાન એટલી જોરદાર આપી દો. પાછા બહુ સરસ બોલે છે ઓલરેડી હો, પણ તોય કે મને એટલું થોડું શીખવાડી દો કે ક્લાયન્ટ મીટિંગ અને કશે સ્પીચ આપવી હોય તો આપી શકીએ. ને આજે ધમાલ મચાઈ રહ્યા છે શીખીને, કારણ કે એની અંદર પણ બહુ બધી ક્વોલિટીઝ છે. તો એના માટે બહુ જોરદાર. શું કહેવા માંગો છો? મેં છે ને 11th માં અકાઉન્ટની બુક એકદમ પરફેક્ટ પ્રિપેર કરી હતી. મને અકાઉન્ટ સાથે બહુ પ્રેમ છે એટલા માટે. તો મારી એક કલીગને એ હેલ્પ માટે જોઈતી હતી, તો એક્ઝામ ટાઈમ પર મેં એને હેલ્પ માટે આપેલી. મેં એવું વિચારેલું એ બુક સાચવીશ અને 12th માં હું જ્યારે આવું ત્યારે મારી કોઈ જુનિયર જેને અકાઉન્ટ સાથે બહુ પ્રેમ હશે એને હું શેર કરીશ. પણ એને બુક પસ્તીમાં આપી દીધી. પાછો ભણાવવા હાથે દગો એટલે આ તો બહુ અઘરું કહેવાય. હે, ભણવા હાથે દગો તો ના થવો જોઈએ. બહુ ખરાબ, બહુ ખરાબ. હા, અને એમની ફ્રેન્ડે ઠાઠું પિત્તળનું કાઢ્યું. આહા, એ ડાયલોગ થઈ જાય એકવાર પાછો ભાઈ. એટલે અમારી ફિલ્મમાં દગાખોર મિત્ર માટે સ્પેશિયલી ડાયલોગ છે. તમે ગન લઈને ઉભા રહો, જોઈએ એકવાર માથા પર. આ જોજો ભાઈ, સીન જોજો, બહુ ખતરનાક સીન છે. વાહ, ખબર જ હતી. તું માણા ભલે સોનાનો હોય પણ ઠાઠું તો પિત્તળનું જ કાઢે. ભાઈ ઘણાના જીવનમાં હોય આવા સોનાના માણસ પણ હારા પિત્તળનું ઠાઠું કાઢે છેલ્લે. વાત સાચી છે, બહુ જોરદાર. તો હવે તમારામાંથી કોઈ છે જે એ લોકોને સમુંદર કે મૂવી વિશેના કોઈ સવાલો પૂછવા માંગતા હોય? યસ, શું સવાલ છે તમારો? બોલો. બીજી દોસ્તી સિવાયની બીજી શું ખાસિયત છે મૂવીની અંદર? ભાઈ દોસ્તી સિવાય શું ખાસિયત છે મૂવીમાં, એવો સવાલ છે. જી, તો ખાસિયતમાં તો એ બહુ બધી ખાસિયતો છે. તો સૌથી પહેલા તો પેલા બી પ્રાગનું ગીત કોણે સાંભળ્યું છે? વોલ્યુમ વોલ્યુમ. તું મારો દરિયો જે સોંગ છે એ કોણે સાંભળ્યું છે? સાંભળ્યું છે? યસ. તો એક ગીત ખાસિયત છે પિક્ચરની, કેમ કે બી પ્રાગે પહેલી વાર ગુજરાતી પિક્ચરમાં ગીત ગાયું છે અને હિન્દી પિક્ચર છેલ્લે એનિમલમાં સોંગ ગાયું હતું, એના પછી સીધી અહીંયા અમારી સમંદર પિક્ચરમાં એને સોંગ ગાયું છે. એટલે એક ખાસિયત થઈ. બીજી, હીરામંડી કોણે જોઈ છે? હીરામંડી વિશે સાંભળ્યું છે ને? તો હીરામંડી ના ગીતો જેને કોરિયોગ્રાફ કર્યા છે એ કૃતિ મહેશ, એને અમારા પિક્ચરના ગીત કોરિયોગ્રાફ કર્યા છે. આજે તું મારો દરિયો સોંગ વાગ્યું જુઓ. ધીસ ઇઝ ધ સોંગ. આ બી પ્રાકે ગાયું છે ગુજરાતી મૂવી માટે ભાઈ.
ને પણ સમુદ્ર માટે. વાહ, બસ બસ, આના પછી કોપીરાઇટ લાગી જશે. ગેમ્સ નામનો એક શો હતો, એ સેક્રેડ ગેમ્સ અને હીરામંડી, આ બંનેમાં જેને એક્શન કોરિયોગ્રાફી કરી છે એને અમારી પિક્ચરની એક્શન કોરિયોગ્રાફી કરી છે. ક્યા બાત હે, ક્યા બાત હે. એટલે ઇન શોર્ટ, જે બોલિવૂડમાં પણ જોરદાર પરફોર્મન્સ આપી ચૂક્યા છે એવા લોકોને આપણે ગુજરાતી પિક્ચરમાં લઈને આવ્યા છીએ અને એનું રિઝલ્ટ પણ દેખાઈ રહ્યું છે. અને સુરતે તો જે રીતે આ પિક્ચરને વધાવી છે એટલે અમારે બીજી વાર આવવું પડ્યું છે. તો સુરતનો ખૂબ ખૂબ આભાર. આની પહેલાની અમારી જે પિક્ચર હતી મારી પોતાની, જેમ કે રેવા, એને પણ સુરતે જે પ્રેમ આપ્યો હતો, અદ્ભુત પ્રેમ ભાઈ. ભાઈ અમારા તો પ્રોડ્યુસરે સુરતના જ હતા એના તો. યસ યસ યસ. એટલે ઇન શોર્ટ સુરત સાથે જૂનો કનેક્શન છે અમારું. અને આ પિક્ચર જે ઉદય અને સલમાનની દોસ્તી પર આધારિત છે એવી અમારી આ સમંદર, એને પણ સુરત જે બહોળો પ્રતિસાદ આપી રહ્યું છે. અમે હમણાં પણ થિયેટર વિઝિટ પર જ જઈ રહ્યા છીએ, કેમ કે ત્યાં બધી જગ્યાએ શોઝ પેક દેખાડી રહ્યા છે હમણાં. ક્યા વાત હે ભાઈ. તો સુરત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. એક બીજી મજાની વાત કરો, ભાઈએ જે વાત કીધી એની પર, બી પ્રાકના પેલા સોંગ પર રેમો ડિસુઝાએ પણ હમણાં રીલ બનાવીને મૂકી છે ભાઈ. લો, ગુજરાતી ગીત પર તમને કહી દઉં, મજાની વાત છે ને. જબરદસ્ત ભાઈ, જોરદાર. બહુ અદ્ભુત. અને ગીત આટલું પહોંચ્યું એ બદલ આપ સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, તમે લોકો પણ એના ઉપર રીલ બનાવો છો, અમને ટેગ કરજો, અમે શેર કરી દઈશું. ક્યા વાત હે ભાઈ. જો આ તો રહ્યા મોટા સેલિબ્રિટી, પણ તમારો લોકલ સેલિબ્રિટી છે હો અહીંયા, ભેગા ભેગા મને ટેગ કરજો, હું શેર મારીશ. ને મારું સોશિયલ મીડિયા છે આરજે વીર ઇન્ડિયા, કારણ કે મારું શોધવું પડશે, આમનું ગૂગલ પણ બતાવી દેશે. શું છે? આરજે વીર આઈ એમ. જોરદાર ભાઈ. એ આ વાત પર હવે આ ગીતની વાત થઈ છે, બહુ ઓછા લોકોને ખબર છે કે ભાઈ બહુ અદ્ભુત સિંગર પણ છે. તો એક લાઈન એમની પાસે થઈ જાય કે ના થઈ જાય? બરો, એના પહેલા મારે એક વાત બી કહી દેવી છે Yes, કે please. આપણી આ પિક્ચરમાં એક આઇટમ નંબર પણ નાખ્યું છે. ઓ પણ પહેલી વખત ગુજરાતી પિક્ચરમાં થઈ રહ્યું છે ડાન્સ નંબર, અને એમાં મયુરભાઈએ ગીત પણ ગાયું છે. આ આઇટમ નંબર હતું એટલે ગાયું ને. હા મારો ભાઈ, ગીત ગવડાવ્યું ને એની પાસે. ગવડાઈ દીએ ભાઈ, ગવડાઈ દીએ. એ આઇટમ એટલે પેલી ખાવાની આઇટમ ના સમજતા. આ અમારા હુરતીન ગુજરાતીઓ પાસે આઇટમ એટલે ખાવાનું જ સમજે. એ આઇટમ નંબરમાં ડાન્સ કોણે કર્યો છે તમને તો મને તો ખબર છે ભાઈ. હા હા, એટલે મમતા સોનીએ એમાં પરફોર્મ કર્યું છે, એની સાથે મયુર ચૌહાણે ગીત ગાયું છે અને એની અંદર ડાન્સ પણ કર્યો છે. ક્યા બાત હે. આપણે હવે એમની પાસેથી ગવડાવીએ એ ગીત. થઈ જાય. એ હાલે ડોલે બોટ આમાં, વાલી તને ગોતવામાં, દરિયાઓ થલાવું રે, તોય તું ના હાથ આવે, ખેપ મારી ખાલી જાય, આજે તો ન પાછું જાવું હે, હે, રે. હે, હે. દિલના દરિયામાં આજે તું ડૂબી જા ડૂબી જા. ડૂબી ડૂબી જાઉં, તરતો નહીં તળીએ આજે તું ભોગી જા, જાઉં, ડૂબી જાઉં દિલના દરિયામાં આજે તું ડૂબી આહુ આહુ, ક્યા વાત હે ભાઈ. થેન્ક યુ. જોરદાર. એક થી એક મલ્ટી ટેલેન્ટેડ લોકો છે આ લોકો. એવા અદ્ભુત કલાકારીઓ આ લોકોએ પિક્ચરોમાં પણ બતાવી છે કે તમને મોજ જ પડી જાય. મારો એક સવાલ છે ભાઈ તમારી માટે. તમે આમ યુઝ્યુઅલી વાળ આમ નીચે રાખો છો અને મૂવીમાં આમ ઉપર છે, તો એ લુક બદલવા માટે હતું કે પછી એ તમારી ચોઈસ હતી કે નડે નહીં એટલે ઉપર રાખવા એમ? નહીં યાર, મેં પિક્ચરમાં એટલો માર ખાધો ને, એટલે દરિયાની રેતીના કારણે બધા વાળ આમ ચોંટીને જ રહે. ઓકે, એટલે સિચ્યુએશન બેઝ ડિસિઝન હતું એમ. હા, ક્યાં વાત હે ભાઈ, એ જબરદસ્ત વસ્તુ હતી એમ. અને તમે અહીંયા ધુમ્મસના દરિયામાં એકવાર ડૂબકી લગાવો તો તમારા વાળ આમ જ રહેશે. ભાઈ ડુમ્મસનો દરિયો ડૂબકી લગાવવા લાયક નથી, ખાલી જોવામાં જ હારો છે. બાકી અમારે ઉભરે જ જવું પડે. ડુમ્મસના દરિયામાં કૂદે ને તો કાળો થઈને માણસ નીકળે બહાર. એટલે જ અમે સમંદર લઈને આવ્યા કે તમે ડૂબકી લગાવો. હાય 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 હાય, લાયા ભાઈ લાયા. ભલે ઠાઠડું પિત્તળનું કાઢતા હોય પણ માણસ તો સોનાનો જ છે. જોરદાર ભાઈ. જે આ મૂવીનું શૂટિંગ થયું એ લોકેશન કયું છે? મૂવીનું કયા લોકેશન પર શૂટ થયું છે? પોરબંદર. ઓલ ઇન ધ પોરબંદર. આખું પોરબંદરના દરિયા કિનારા પર શૂટિંગ કર્યું છે. राइट. संगीता, क्या सवाल है आपका? इसमें फ्रेंडशिप के बारे में बताया गया है, पर क्यों समंदर मूवी, मतलब नाम क्यों समंदर रखा गया है? हाँ, दोस्ती नाम क्यों नहीं रखा, समुंदर नाम क्यों रखा, ऐसा पूछ रहे हो? દોસ્તી કેવી હોય છે? હા, સમુદ્ર જેવી વિશાળ
અને ગહેરી એને ગહેરી ક્યાં બાત હે એટલા માટે કરીને હા, નામ સમંદર રાખ્યું. વાહ વાહ બહુ મિનિંગફુલ બહુ મિનિંગફુલ. આટલું લાંબુ તો મેં નતું વિચાર્યું. થેન્ક યુ સંગીતા. શી ઇઝ ઓલ્સો વન ઓફ માય સ્ટુડન્ટ અને બહુ ટેલેન્ટેડ છોકરી છે. વેરી ગુડ હેવી ભાઈ. હજી કોઈ સવાલ છે? યસ પ્રશ્ન છે ભાઈ. પૂછો શું પ્રશ્ન છે તમારો? બી પ્રેન્ક સાથે અનુભવ કેવો રહ્યો? અરે બી પ્રાક સાથે બી પ્રેન્ક સાથે અનુભવ કેવો રહ્યો? બી પ્રેન્ક કે કોઈ પ્રેન્ક કર્યા હતા કે નહીં? તમે મારા જેવા છો. હું એને કાલ સુધી બી પ્રેન્ક કહેતો તો મને કોકે કીધું બી પ્રાક છે. ચાલે આપણામાં ચાલે. મારા બે સવાલ છે. જી એક તમને છે અને એક હા. તમને છે. હા તો કસુંબો ફિલ્મમાં તમને અલાઉદ્દીન ખિલજીના ભત્રીજી સાથે પ્રેમ હતો? અલાઉદ્દીન ખિલજીના ભત્રીજી સાથે પ્રેમ બરાબર હતો. બરાબર તો તમે ધર્મને ખાતર આદિનાથ ભગવાનને ખાતર પ્રેમને ત્યજી દીધું જી. અને તમે મોતનો સ્વીકાર કર્યો. જી. તમે અસ્થિ જીવનમાં પણ અગર આવી પરિસ્થિતિ આવે તો તમે આવું જ કરશો? બિલકુલ આવું કરીશ 100% આવું કરીશ. આવી પરિસ્થિતિ ના આવે હું ભગવાન પાસે ઈચ્છીશ, પણ જો આવી તો છેલ્લે હું આ જ કરીશ જે એમાં કર્યું છે 100%. તમને Thank you. કે કસુંબોમાં તમને સગાના રિલેટેડ રોલ મળ્યો હતો તો આમાં પણ આવું જ છે કે પકડ્યો પછી કરો કે કોણે દગો કર્યો છે એવું તમે કોણે દગો કર્યો છે ને એ તમે ફિલ્મ જોઈ. હું મજાની વાત કહું. અગર આખા ભારત દેશના સૌથી મોટા દરિયા કિનારાની વાત કરીએ તો એ કયો છે? બંદર. ભારતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા ખોટો જવાબ છે. પોરબંદર પણ ખોટો જવાબ છે. ડુમ્મસ ના હોય. અજીરા પણ નથી, રોંગ જવાબ છે. પછી મુન્દ્રા પણ ખોટો જવાબ છે. સુરત પણ ખોટો જવાબ છે. ગોવા પણ ખોટો જવાબ છે. સાચો જવાબ છે ઓખા બંદર. આખા ભારત દેશનું સૌથી મોટું ને એ પણ ગુજરાતમાં છે આપણા. એના કરતા મજાની વાત કહું, સૌથી મોટો ભૂમિ ભાગ ધરાવતો જિલ્લો કયો? કચ્છ. એક્ઝેક્ટલી. પણ હવે એ નહીં રે. હવે કચ્છની જગ્યા લઈ લીધી છે. નોર્થમાં જે આવ્યું ને પેલું કાશ્મીર. અંદર જોડાઈ ગયું કાશ્મીર સાથે. શું આવ્યું બીજું? લેહ અને લદાખ. લેહ જે છે ને એ હવે પહેલા નંબર પર આવી જશે. અત્યાર સુધી કચ્છ છે. ચલો હવે એક લાસ્ટ એક્ટિવિટી. મારી પાસે ઘણી ટિકિટો છે, હજી હું જીતાડી દઈશ. પણ આ એક્ટિવિટીમાં કોઈ એવું જોઈએ છે મને જે પોતાની દોસ્તી માટે અત્યારે ને અત્યારે આ ગીત ડેડિકેટ કરીને જાતે ગાઈ સંભળાવે, તું મારો દરિયો, તો એને ટિકિટ મળે. પણ તમારી દોસ્તીને નિભાવવી પડશે અત્યારે ને અત્યારે. કોણ છે જે પોતાની દોસ્તી નિભાવવા તૈયાર છે? કોણ છે? હા, ઘરના જ છે બે તો. આ બે ટ્રાય કરી શકે છે. તમે આવો પહેલા, પછી તમે આવો. કોને ડેડિકેટ કરશો? અને એને ફોન બકાયદા કરવો પડશે ને પછી ગાઈને સંભળાવવું પડશે ભાઈ. જેઠાલાલ બબીતાને ના કરતા. હા હો, બબીતા સિવાય. દોસ્તાર ફોન ઉચકે તે મોટી વાત છે. ઉઠક બસ જો નહીં ઉચકે તો એ તો બહુ તારો ખાસ ફ્રેન્ડ હશે. હેલો. અરે મેં અહીંયા એક માઇક કા વોલ્યુમ बढ़ाओ. હા, ડાયરેક્ટ કહી દેવાનું ભાઈ. ટ્રાય. ઉત્કર્ષ રોદરિયો કાઠો નથી. કાઠોય તું લે, હું નથી. અરે પણ મને દગો સાંભળીને કાઠો એને દગો. તું મારો દરિયો ને કાઠોય તું. તું આખો દરિયો ને છાંટો તું. ઉત્કર્ષ આઈ લવ યુ. ગાળ બોલ્યો છે, ગાળ બોલ્યો ભાઈ. બોલો ને. ગાળ બોલ્યો. એક મિનિટ. આ જ સાચો દોસ્તાર છે જેને ફોન કરીને ગીત ગાવ ને ગાળ ના દે. એ ખોટો દોસ્તાર. આ દોસ્તી જીવનભર રહેશે. એ ભાઈ, તમારી ગાળ ઉત્કર્ષભાઈ આખા મેળાએ સાંભળી છે ને હવે આખું સુરત ને આખું ગુજરાત સાંભળશે. શો માંથી જોશે. ટોલીવુડ ધમ પછાડ જોવાનું ના ભૂલતા. આરજે વીર સ્ટુડિયોઝ પર. હવે ગાળ ખાવ એકલા જઈને. ઓકે, આ વાત પર આપણે આ એક્ટિવિટી અહીંયા પૂરી કરવા જઈ રહ્યા છીએ. આખીરમાં હું આ ત્રણે ને એક પ્રશ્ન પૂછવા માંગીશ. એમણે આપણને પૂછ્યું સમુંદર મૂવી કેવી લાગી, આપણે એમને પૂછીએ સુરત સિટી કેવું લાગ્યું. શું ગમ્યું સુરત વિશે?
મારા માટે તો સુરતના જેટલા પણ લોકો છે, મારો જે ખાસ મિત્ર છે ને, જેમાં હમણે ફોન કર્યો, એવો મારો પર્સનલ લાઈફનો જે સલમાન જે છે એ સુરતનો છે. ભાઈ એ જ્યારે અમદાવાદમાં આવ્યો ને ત્યારે નોર્મલી ગાળો જ બોલ કરતો હતો. કેટલી તકલીફ પડી હશે ને? અરે મને એમ થાય કે ભાઈ આ સુરત નથી, તું શાંતિ રાખ. એટલે ચાલુ મા બેન ની તો આમ મોઢા પર જ હોય. બસ મેં કીધું ભાઈ અહીંયા નહીં, પણ મને એને મળીને એટલી વસ્તુ ખબર છે કે સુરતીઓ દિલના બહુ જ ચોખ્ખા લોકો હોય છે, અને જે લોકો પોતાના મનમાં જે હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દે. સાચી વાત છે. એટલે નિખાલસતા જે છે, સુરતીઓ બહુ જ નિખાલસ હોય છે. વાહ, બહુ અદ્ભુત વાત કરી એમણે. સુરતીઓ અવાજ પર એકવાર શાઉટ થઈ જાય. તમારું શું રીઝન છે? સુરત કેમ ગમે છે કે શું ગમે છે? સુરત તો હું બહુ આવ્યો નથી, પણ તમારી આ મહેમાન ગતિ જોઈને સુરતના પ્રેમમાં પડી ગયો. અરે આ મારી માટે બહુ મોટું કોમ્પ્લિમેન્ટ છે કે હું અહીંયાનો આરજે થઈ અને કોઈકને સુરતના પ્રેમમાં પાડી રહ્યો છું. એ મારી માટે ખુશીની વાત છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ભાઈ સુરતે હંમેશા ગુજરાતી ફિલ્મોને જે પ્રેમ આપ્યો છે એ બદલ હું સુરતનો આભાર વ્યક્ત કરું છું સૌથી પહેલા તો. અને કદાચ જો તમને ખબર ના હોય તો હું કહી દઉં કે જો કોઈ એરિયા વાઇઝ પકડીએ, કોઈ એરિયા વાઇઝ, તો આખા ગુજરાત સૌથી વધારે કલેક્શન ગુજરાતી ફિલ્મોનું વરાછા એરિયામાં આવે છે. તો એ બદલ પણ સુરતનો ખૂબ ખૂબ આભાર, અને આ સુરતના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. આ સમંદરને, આ ઉદય અને સલમાનની દોસ્તીને આપ સૌ હજી વધાવી લેજો. હમણાં શો ઓલરેડી હાઉસફુલ છે, એને હજી હાઉસફુલ કરો અને તમે એને કલેક્શનને પહેલા નંબર ઉપર લાવવામાં અમને સપોર્ટ કરો, અને ખૂબ 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 આભાર તમારો સૌ. વાહ, આ ભાઈ છે ને પિક્ચરમાં નેતા બન્યા છે અને હમણાં એમની સ્પીચ પણ તમે જો હજી નેતાના કેરેક્ટરમાં જ છે ભાઈ મારા. એટલું જોરદાર સ્પીચ આપી, આપણને એમ થઈ જાય કે હાલ પ્રોપર્ટી એમના નામે કરી દઉં. ક્યાં વાત હે. વાહ, અદ્ભુત ભાઈ, અદ્ભુત. થેન્ક યુ વેરી મચ. અને એ નેતાનું કેરેક્ટર બી બહુ મજાનું છે, તમે જોઈને કહેજો પછી કેવું લાગે, અને ટેગ કરજો અમને બધા. ભાઈનો જેલમાં એવો વટ છે કે પોલીસ ઓફિસર તો કહી દે કે ચલો નીકળી નથી. આવો જેલમાં બેઠા બેઠા વટ છે, બોલો. એક નંબર વટ. પણ આ પિક્ચરોમાં જ હોય, આવું રિયલમાં ના કરતા પાછા. અમે બી નથી કરતા, આ બધું ફિલ્મોમાં, વાર્તાઓમાં. ફિલ્મોમાં સારું લાગે, અર્શની લાઈફમાં ના કરવાનું. ઓકે, એક છેલ્લી વાતની પૂર્ણાવતી હું કરીશ અહીંયા. ગુજરાતી આ ડાયલોગ રહી ગયો છે, એમની ડાયલોગ વાળી આપણે રિક્વેસ્ટ બાકી. વાયદો છે, વાયદો. હા બસ, હવે આપણે એના પર આવીએ જ છે, પણ એના પહેલા છેલ્લી વાત. જો મારા ગુજરાતીઓ, જેટલી આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરશું, સપોર્ટમાં ઘર વેચવાનું નથી કે આઈફોન આપી દેવાનો નથી, પૈસા જોઈતા નથી, ખાલી ફેમિલી સાથે મૂવી જોવાનું મન થાય તો ગુજરાતી પિક્ચર થિયેટરમાં જઈને એસીમાં બેસીને જોવાની. આટલો જ સપોર્ટ. પછી તમે જુઓ ગુજરાતી ફિલ્મો દુનિયાભરમાં કેવો ડંકો વગાડે છે. મારો આ શો બનાવવાનો આટલો જ ઇન્ટેન્શન છે કે સમુદ્ર જેવી જ્યારે અદ્ભુત મૂવી કોઈ આવતી હોય, લોકોનો પ્રેમ પણ એના પ્રત્યે વરસતો હોય, પણ ખબર જ ના હોય કે થિયેટરમાં કઈ તારીખે આવીને કઈ તારીખે જતી રહી. તો આટલી જાણકારી સારી સારી મૂવીઓની તમને શોમાંથી મળતી રહેશે. તો સમુદ્રમાં વહેવા જરૂર જજો, ને વહ્યા પછી કેવું લાગ્યું એ ડૂબી નહીં જતા, પહેલા કહી દેજો. ને સોશિયલ મીડિયા પર એમને તમે ટેગ કરશો તો એમણે કીધું તે મુજબ એ લોકો તમને રીશેર પણ કરશે. સો થેન્ક યુ ગાઈસ. અને આ શો જોવા માટે બેસિકલી ઢોલીવુડની ધમ પછાડ સર્ચ કરવાનું રહેશે. આરજે વીર સ્ટુડિયોઝ ચેનલ છે યુટ્યુબની, એની પર તમને શો મળશે. આરજે વીર ઇન્ડિયા મારી ચેનલ છે ને હવે મારું પ્રમોશન બસ. પણ આ જેટલા પણ છોકરાઓએ આજે એન્કરિંગ કરી, એક્ટ કર્યું, એ બધા માટે જોરદાર તાળીઓનો શાઉટ થઈ જાય. એના સિવાય તમારા સ્ટુડન્ટ બહુ જોરદાર છે, એમને જે પણ પરફોર્મ કર્યું છે અહીંયા એ બહુ જબરદસ્ત કર્યું છે. તમને બધાને બહુ જ કોંગ્રેચ્યુલેશન્સ અને ઓલ ધ બેસ્ટ. ફ્યુચરમાં તમે લોકો ફિલ્મોમાં દેખાશો. અરે ભાઈ, આ વાત પર તો લાઈટ આવી ગઈ યાર. મારી વાતો કઈ સાચી પડે અને સાચી વાત છે. અમે લાસ્ટ ટાઈમ ટોલીવુડમાં આયા હતા ને, આ ભાઈ પેલી ચોર પોલીસ વાળી કેમ નહીં, ચોર રાજા પોલીસ વજીર એ રમાડી તો બંને વખત ભાઈ કે હું રાજા ને રાજા જ નીકળ્યું. બોલો, આ ભાઈના બોલેલા શબ્દો સાચા પડે છે. અને નેતા છે ભાઈ. ને મજાની વાત કહી દઉં કે આ જેટલા છે ને સાહેબ, આ 1 મહિનાથી મારા સ્ટુડન્ટ છે, પણ હવે હું એમનો સ્ટુડન્ટ થઈ ગયો. એટલા ટેલેન્ટેડ છે બધા. છે 100% છે, 100% ટેલેન્ટેડ લોકો. થેન્ક યુ ગાઈસ, બહુ જ મજા આવી. ને એની જ સાથે વીઆઈપી પ્રોડક્શન, વિશાલભાઈ અહીંયા પોતે ઊભા છે. અને વીઆઈપી પ્રોડક્શન એટલે આ લોકોને સ્ટારકાસ્ટ સાથે જ્યારે પણ સુરતમાં એમને આવવું હોય
તો આ એ બ્રિજ છે જેમના થ્રુ અહીંયા આવે છે ને એમની સર્વિસ એટલી મજાની હોય કે સેલિબ્રિટીને પણ સેલિબ્રિટી કરતા સારી ફિલિંગ અપાવી દે, એટલે વીઆઈપી પ્રોડક્શન. એના માટે અદ્ભુત આભાર તમારો ભાઈ, થેન્ક યુ. હવે છેલ્લી તાળીઓ બાઉન્સરોએ બહુ મહેનત કરી છે 2 દિવસ, જોરદાર તાળીઓ થવી જોઈએ થેન્ક યુ છે. એના કરતા પણ મોટી તાળીઓ સાઉન્ડ સિસ્ટમ માટે. પેલા ભાઈ ડીજે છે, 1 નંબર ડીજે છે ભાઈ, આપણી માટે 2 દિવસથી અહીંયા આવે છે ને જોરદાર વગાડે છે. એના માટે હું એમનો પણ આભારી છું. કેમેરા અને આપણી ટીમમાં હિના, દ્રષ્ટિ, જાવેદ છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ. 1 ગ્રુપ ફોટો પ્લીઝ ઓન કમ ઓન ધ સ્ટેજ માય ટીમ. 3 2 1 બોલીવુડ દી ધમ પછાડ ભાઈ.